નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું પ્રબોધ ગાઈડન્સની આ યુટ્યુબ ચેનલ ઉપર. અને ઇતિહાસના લેક્ચરમાં થોડીક આગળ ચર્ચા કરવાના છીએ આજે આપણે. તો પહેલા શું શું ચર્ચા કરી તો કે યુરોપિયનોનું ભારતમાં આગમન, એનો સ્ટ્રોંગ હોલ્ડ, એને કઈ રીતે ભારતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિઓમાં કાબુ મેળવો, ક્યાં ક્યાં યુદ્ધો કર્યા, કઈ કઈ સંધિઓ કરી, અને એમાં આઈએમપી યુદ્ધ અને આઈએમપી સંધિઓ. અચ્છા, બ્રિટિશરોના સક્સેસ થવાના કારણો તથા અન્ય યુરોપિયનોના ફેલિયરના કારણો પણ જોયા. એ જ ક્રમમાં આપણે જોયું કે બ્રિટિશરોએ પોતાનો સૌથી પહેલો સ્ટ્રોંગહોલ્ડ, સૌથી પહેલો કબજો જો કોઈ જગ્યાએ જમાવ્યો હોય લિટરલી એઝ એ રૂલર તરીકે, તો એ હતું બંગાળ. બંગાળનું સૌથી પહેલું યુદ્ધ જોયું આપણે, પ્લાસીનું યુદ્ધ. એના પછીનું યુદ્ધ જોયું આપણે બક્સરનું યુદ્ધ. અને ત્યાર પછી એના અલગ અલગ કાવા દાવાઓ, બરાબર, બંગાળ ઉપર પોતાનો કબજો જમાવવા માટે, દ્વિમુખી શાસન પદ્ધતિ ઇન્સ્ટોલ કરવા માટે, અને એના પરિણામે જે પણ પરિસ્થિતિઓ સર્જાણી, અને ત્યારબાદ એના પછી આવનારી પરિસ્થિતિઓ માટે અંગ્રેજોની શું રણનીતિ હતી, કઈ રીતે એને ભારતના અલગ અલગ રજવાડાઓને પોતાની દમનકારી અને એકદમ કહેવાય ને કે અન્યાયી નીતિ નીચે દબાવ્યા, અને એ દબાણના ભાગ સ્વરૂપે એક જ્વાળામુખી જેને કહી શકાય એ પ્રજ્વલિત થયો. ક્યારે? તો કે 1857માં. આ અન્યાયનો અંત લઈ આવવાનો ભારતીય લોકોએ પોતાની મેક્સિમમ કેપેસિટીમાં પ્રયાસ કર્યો, અને એના પછી શું શું ઘટનાઓ ઘટે છે એ બધું આપણે આજે જોવાના છીએ. તો આવો કરીએ સ્ટાર્ટ. બંગાળનું યુદ્ધ થયા પછી યુદ્ધો અંગ્રેજોએ નાના મોટા ઘણા બધા કર્યા, પણ ઇતિહાસ ભણતા ભણતા, જેમ મેં સૌથી પહેલા લેક્ચરમાં જ કીધેલું હતું દોસ્તો, કે ઇતિહાસ ભણતા ભણતા એક વસ્તુ ભૂલવાની નથી, એ છે કે તમે જીપીએસસી ની તૈયારી કરો છો, તમે ઇતિહાસ વિષય ઉપર પીએચડી કરતા નથી. એટલે થોડા પડો આગે બઢો ના સિદ્ધાંત સાથે આપણે આગળ વધીએ છીએ. હા, જોડે જોડે એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એમાંથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છૂટવી જોઈએ નહીં. ઉલાળીઓ કરવાનો નથી, પણ અગત્યની ન હોય એવી ચીજ વસ્તુઓમાં પણ ખોટો આપણે ટાઈમ પસાર કરીશું નહીં. તો બંગાળ ઉપર કબજો હવે અંગ્રેજોનો થઈ ગયો છે, બરાબર. 1757માં જે યુદ્ધ થયું પ્લાસીનું, ત્યાર પછી, બરાબર. 1764માં બક્સરનું યુદ્ધ થયું, ત્યારે એ પણ બંગાળના પોતાના જે કબજાના ભાગરૂપે થયેલું હતું, બરાબર. તો પરિસ્થિતિ એવી સર્જાણી હતી કે મૈસૂર કરીને એક ભારત દેશનું સામ્રાજ્ય હતું, બરાબર, જેનો રાજા હતો હૈદર અલી. આ હૈદર અલી પોતે રાજા બને એ પહેલા વોડિયાર ડાયનાસ્ટીનું આની ઉપર શાસન હતું. આ શાસનના ભાગરૂપે, બરાબર, હૈદર અલી પોતાની આવડતથી, પોતાની બુદ્ધિથી, બરાબર, પોતાની સમજણ શક્તિથી એ મૈસૂર ઉપર પોતાનો કબજો જમાવે છે. અને હૈદર અલીના કબજો જમાવ્યા અને અમુક સમય પછી બ્રિટિશરો શું કરે છે, મૈસૂર ઉપર આંખ જમાવે છે, અને આ આંખ જમાવ્યા પછી 4 આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે. આ આંગ્લ મૈસૂર યુદ્ધના ભાગ સ્વરૂપે અલ્ટિમેટલી ચોથા યુદ્ધ પછી શું થાય છે કે મૈસૂર જે રાજ્ય છે એ અંગ્રેજોના સંપૂર્ણ તાબામાં અને સંપૂર્ણ કબજામાં આવી જાય છે, બરાબર. તો શું છે ભાઈ કે બ્રિટિશ સત્તાના વિસ્તારને સૌથી મજબૂત પ્રતિકાર જો કોઈ આપ્યો હોય તો એ કોણ હતો ભાઈ? તો કે ટીપુ સુલતાન અને એમના ફાધર એટલે કે પપ્પા હૈદર અલી. અને પોતે રાજા ક્યાંના હતા? તો કે મૈસૂરના રાજા હતા. હૈદર અલી અને ટીપુ સુલતાન બંને ભેગા થઈને 4 યુદ્ધો લડ્યા, જેને આપણે શું નામ આપીએ છીએ? આંગ્લ મૈસૂર યુદ્ધ. આંગ્લ મૈસૂર યુદ્ધ એટલે અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચે જે યુદ્ધ થયું એને આંગ્લ મૈસૂર યુદ્ધ કહી શકે. સૌથી પહેલું યુદ્ધ ક્યાં થયું દોસ્તો? કે હૈદર અલીનો વિજય થયો અને મદ્રાસની સંધિ થઈ. પહેલા યુદ્ધમાં બ્રિટિશરો અને હૈદર અલી, બરાબર, મૈસૂરનો રાજા, આ બે વચ્ચે શું થયું? તો કે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં હૈદર અલીનો વિજય થઈ ગયો, અને અલ્ટિમેટલી અંગ્રેજોએ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. આ કોમ્પ્રોમાઇઝને શું કહેવામાં આવે છે? મદ્રાસની સંધિ કહેવામાં આવે છે. ક્યારે થયું? તો કે 1767 થી 1769 ના સમયગાળામાં આ યુદ્ધ થયું. કેમ ભાઈ? તો કે હૈદર અલી જીતી ગયા. હૈદર અલી ખૂબ દૂરંદેશી, પોતાની આગવી સોચ ધરાવતો એક રાજા હતો. પોતે ભલે અભણ હતા, માત્ર નાના એવા સૈનિકમાંથી એ ભાઈ ઉપર પોતાની સ્કિલને લઈને આવ્યા અને પોતે રાજાના પદ ઉપર બિરાઈ ગયા.
માત્ર ને માત્ર બિરાઈ જાય એટલું નહીં, પરંતુ પોતાના રાજ્યનો સુચારુ રીતે વહીવટ ચલાવી બતાવ્યો, પોતાના રાજ્યમાં પ્રોગ્રેસિવ કાર્યો કરવામાં આવ્યા, પોતાના સૈન્યને આધુનિક બનાવવામાં આવ્યું અને લોક કલ્યાણના કાર્યો કર્યા. અને એટલે આ ભાઈ શું થયા કે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જો રાજાનું કોઈ વ્યવસ્થિત નામ લેવાતું હોય માનભેર અથવા એક સન્માનભેર, તો એ છે હૈદર અલી. આ હૈદર અલી અંગ્રેજો સાથે યુદ્ધમાં ઉતર્યા અને પેલું યુદ્ધ લોકો જીતી બતાવે છે. કોની સામે? અંગ્રેજો સામે. અને મદ્રાસની સંધિ થાય છે. ત્યારબાદ અંગ્રેજોને ખુન્નસ રહી ગયું કે આ હૈદર અલી અમને હરાવી જાય, આવું તો કઈ રીતે બની શકે? તો અંગ્રેજો દ્વારા શું કરવામાં આવે છે? બીજું યુદ્ધ કરવામાં આવે છે 1780 થી 1784. સમયગાળો 4 કે 5 વર્ષનો છે દોસ્તો, અને આ હૈદર અલીનું એમાં મૃત્યુ થઈ જાય છે. બરાબર. અચ્છા, બીજા યુદ્ધ થોડોક લાંબો સમય ચાલ્યો અને આ યુદ્ધ દરમિયાન જ શું થાય છે ભાઈ? હૈદર અલીનું મૃત્યુ પામે છે. હૈદર અલી મૃત્યુ પામે છે અને ટ્રાન્ઝિશન થતા થતા જે સત્તાની બાગડોર છે, શાસન છે, એ કોના હાથમાં આવે છે? એનો એટલો જ કાબિલ દીકરો. કોણ? તો કે ટીપુ સુલતાનના હાથમાં આવે છે. આ યુદ્ધ ને કારણે થાય છે એવું કે આ યુદ્ધ એકચ્યુઅલી જીતું કોણ એ નક્કી કરવું થોડુંક અઘરું બની જાય છે. એટલે આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો કે ટીપુ સુલતાનનો વિજય થયો એ નક્કી કરવું થોડું અઘરું બને છે. બરાબર. ત્યારબાદ ત્રીજું યુદ્ધ. ત્રીજું યુદ્ધ 1789 થી 1792 સાલમાં થાય છે. આ ત્રીજા યુદ્ધમાં દોસ્તો ટીપુ સુલતાનની હાર થાય છે. અહીંયા ટીપુ સુલતાન રાજા બની જાય છે બીજું યુદ્ધ પૂરું થતા થતા, અને ત્રીજા યુદ્ધ શરૂઆત પહેલા જ ટીપુ સુલતાન રાજા હોય છે. આ ટીપુ સુલતાન છે દોસ્તો કે જેને પોતાના સામ્રાજ્ય માટે, પોતાના સામ્રાજ્યના રક્ષણ માટે પોતાની જે સેના હતી એને ફ્રેન્ચ ગવર્નર અથવા ફ્રેન્ચ જે આર્મીના મોટા અધિકારીઓ છે એના દ્વારા ટ્રેનિંગ અપાવી હતી. પોતાના સૈન્યને વિદેશી જે તોપો હતી એનાથી સજ્જ કર્યું હતું. બરાબર. પોતે એક દારૂગોળાની સ્થાપના પણ કરી હતી મૈસૂરમાં. બરાબર. તમે આ ટીપુ સુલતાન વિશે વાંચશો તો તમને ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને જાણવા મળશે કે ટીપુ સુલતાન કઈ કઈ રીતે પ્રોગ્રેસિવ માણસ હતો. અને આ ત્રીજા યુદ્ધના ભાગરૂપે એક શ્રીરંગપટ્ટનમની સંધિ થઈ, અથવા ઇંગ્લિશમાં એને સેરિંગપટ્ટનમની સંધિ પણ કહેવામાં આવે છે. આ ત્રીજી સંધિ ટીપુ સુલતાનની હાર માટે ખૂબ જવાબદાર છે. કારણ કે આ સંધિથી શું થયું તો ટીપુ સુલતાનનું અડધું રાજ્ય શું થયું? ગુમાવી ચૂક્યું. કોણે? અંગ્રેજોએ લઈ લીધું. અને ત્યારબાદ ચોથા યુદ્ધ 1799માં જ્યારે ચોથું આંગ્લ મૈસૂર યુદ્ધ થાય છે ત્યારે ટીપુ સુલતાનનું આખું રાજ્ય જે છે એ લઈ લેવામાં આવે છે. અને જે વોડિયર ડાયનાસ્ટી હતી એને ફરી પાછી રીઇન્સ્ટોલ કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે અંગ્રેજો દ્વારા. ખાસ કરીને બીજા યુદ્ધ પછી જે એક સંધિ થઈ હતી એ કઈ સંધિ છે? મેંગલોરની સંધિ. બરાબર. તો તમને એવું થાય સર કે આ આટલા યુદ્ધો અને આટલી સંધિઓ તો અમારે યાદ કઈ રીતે રાખવી? તો તમારે યાદ રાખવાનું કે આંગ્લ મૈસૂર જેટલા યુદ્ધ છે તો એ 4 યુદ્ધ થયા. કેટલા દોસ્તો? 4 યુદ્ધ થયા. અને ચોથા યુદ્ધમાં જે ટીપુ સુલતાન હતા એની પાસેથી પોતાનું મૈસૂર રાજ્ય જે છે એ છીનવી લીધેલું છે. એની પહેલા 3 યુદ્ધો થયા અને 3 યુદ્ધની 3 સંધિઓ આપને જોવા મળે છે. 3 સંધિઓનું જો શોર્ટ ફોર્મ આપણે લખવું હોય તો શું લખી શકાય? MMS. બરાબર. MMS. જેમ SMS હોય એવી રીતે MMS. આ MMS એ 3 સંધિનું શું છે ભાઈ? શોર્ટ ફોર્મ છે. કઈ પહેલી સંધિ? તો કે મદ્રાસ, બીજી સંધિ મેંગલોર અને ત્રીજી સંધિ જે છે એ શ્રીરંગપટ્ટનમની સંધિ આપને જોવા મળે છે. તો તમને જીપીએસસી ની કોઈ પણ પરીક્ષાની પ્રિલિમ્સમાં આટલું જ જાણવા મળશે કે બીજું જે આંગ્લો મૈસૂર યુદ્ધ થયું એના પશ્ચાત કઈ સંધિ થઈ હતી, ટીપુ સુલતાન કયા યુદ્ધ પછી ગાદી ઉપર આવ્યા, અથવા હૈદર અલીએ કયા યુદ્ધ લડ્યા. તો આટલી જ વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. આ યુદ્ધમાં કોણે પાર્ટિસિપેટ કર્યું હતું, કેટલો હિસ્સો ગયો, કઈ રીતે થયું, શું થયું, એ તમારે યાદ રાખવાનું નથી. એટલે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે ટુ ધ પોઈન્ટ યાદ રાખવાનું છે. અને આ ચોથા યુદ્ધ પૂરું થતા થતા ટીપુ સુલતાન જે છે એ વીરગતિને પામ્યા, મૃત્યુ પામ્યા. ટીપુ સુલતાનના પતન પછી મૈસૂર પર અંગ્રેજી નિયંત્રણ ચાલુ થઈ ગયું અને ચોથા મૈસૂર યુદ્ધમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. લોર્ડ વેલેસ્લીએ મૈસૂર પર સંપૂર્ણ નિયંત્રણ પ્રસ્થાપિત કરી દીધું અને એની પુનઃ સ્થાપના થઈ મૈસૂર રાજ્યની. કઈ રીતે? તો કે મૈસૂરનું જે રાજ્ય હતું એ હિન્દુ રાજવંશ. કોણ? તો કે વોડિયાર્સ. વોડિયાર્સ એટલે ક્યાં વોડિયાર્સ? કે જેને હરાવીને અથવા જેને પદભ્રષ્ટ કરીને અથવા તો જેને શાસનમાંથી દૂર કરીને
જે ટીપુ સુલતાનના પપ્પા કોણ, હૈદર અલી, શાસન ઉપર બિરાજમાન થયા હતા, એને ફરી પાછા રીઇન્સ્ટોલ કર્યા કોણે, તો કે વેલેસ્લીએ. બરાબર, એ જ લખેલું છે કે એની પુનઃ સ્થાપના થઈ અને જૂનો જે રાજ્ય હતું એ હિન્દુ વંશનો વોડિયાર ડાયનાસ્ટી એને પાછું સોંપી દેવામાં આવ્યું. અને વોડિયાર ડાયનાસ્ટી એટલે કે વોડિયાર વંશ, એનો રાજા કોણ, તો કે કૃષ્ણ રાજા ત્રીજો. અને આ જે નવા રાજા હતા એને ઈ કન્ડિશન ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા કે તમારે અમારી સહાયકારી યોજના સ્વીકારવી પડશે. સહાયકારી યોજના કોની હતી દોસ્તો, તો કે વેલેસ્લીની હતી. વેલેસ્લીએ સહાયકારી યોજના કોની ઉપર ઇમ્પોઝ કરી, તો કે મૈસૂરના રાજા કૃષ્ણરાજ ત્રીજા ઉપર. અને આ કૃષ્ણરાજ ત્રીજો કોણ હતો, તો કે મૈસૂરનો જે હિન્દુ વંશનો શાસક હતો વોડિયાર્સ, એ શાસકનો જે ઉત્તરોત્તર જે રાજા હતો કે જે રાજા બનવાને યોગ્ય હતો, એ વ્યક્તિ આ કૃષ્ણરાજ ત્રીજો હતો. સહાયકારી યોજના લોર્ડ વેલેસ્લીની, બરાબર, એને સ્વીકારવી પડી કોણે, આ યોજનાએ મૈસૂરની વાસ્તવિક સ્વતંત્રતા છીનવી લીધી. એનો મતલબ એવો કે આ વોડિયાર જે ડાયનાસ્ટી હતી, વોડિયાર વંશ હતો, એનો જે કૃષ્ણરાજ ત્રીજો હતો, એને ખાલી કઠપૂતળી શાસક તરીકે એને ઇન્સ્ટોલ કરી દીધો, પણ વાસ્તવિક સત્તા, વાસ્તવિક નિર્ણય લેવાની જે ક્ષમતા હોય એ અંગ્રેજોએ પોતાની પાસે રાખી. પછી 1831માં વિલિયમ બેન્ટિકે ગેરવહીવટ એટલે કે તમે વ્યવસ્થિત મૈસૂર રાજ્યનો વહીવટ કરતા નથી એવા બહાના હેઠળ મૈસૂર રાજ્યનો સંપૂર્ણ કબજો લઈ લીધો અને જે પાછળથી 1881માં લોર્ડ રિપને પાછો સોંપ્યો. 1799માં ચોથું આંગ્લ મૈસૂર યુદ્ધ થયું દોસ્તો, એમાં ટીપુ સુલતાન મૃત્યુ પામ્યો. આ ટીપુ સુલતાનના મૃત્યુ પામ્યા પછી જે હૈદર અલી અને ટીપુ સુલતાન બંને રાજાઓ પહેલા જે વંશ શાસન કરતો હતો એ વોડિયાર વંશનો રાજા કૃષ્ણરાજ ત્રીજો, એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો. કોના દ્વારા, તો કે અંગ્રેજો દ્વારા. અને અંગ્રેજો દ્વારા ઈ કન્ડિશન ઉપર એને ગાદી ઉપર બેસાડવામાં આવ્યો કે તમારે સહાયકારી યોજના સ્વીકારવાની રહેશે. આ સહાયકારી યોજનાએ આ કૃષ્ણરાજ ત્રીજાને માત્ર ને માત્ર કઠપૂતળીનો શાસક રહેવા દીધો, પણ વાસ્તવિક વહીવટ પડદા પાછળ રહીને વાસ્તવિક વહીવટ કોણ સંભાળતું હતું, તો કે અંગ્રેજો સંભાળતા હતા. અને 1831 આવતા આવતા લોર્ડ વિલિયમ બેન્ટિકે શું કર્યું કે મૈસૂરને ગેરવ્યવસ્થાપન અથવા તો વ્યવસ્થિત એનું ગવર્નન્સ નથી ચાલતું એવા બહાના હેઠળ એનો સંપૂર્ણ કબજો ડાયરેક્ટલી શું લઈ લીધો, પોતાના હાથમાં લઈ લીધો. અને જે પાછળથી 1881માં લોર્ડ રિપને મૈસૂર રાજ્યના રાજાઓને પાછો સોંપ્યો. તો આ હતું આંગ્લ મૈસૂર યુદ્ધ. બંગાળ કબજે, બરાબર, મૈસૂર કબજે, ત્યારબાદ આવે છે મરાઠાઓ. મરાઠા એક એવા સુપર પાવર જેવા ભારતમાં ઘણા બધા રજવાડાઓ હતા, ઘણા બધા રાજાઓ હતા, પણ ત્યારની પરિસ્થિતિ અનુસાર મરાઠા વોઝ ધ વન હુ કેન રૂલ ધ ઇન્ડિયા. કેમ, તો કે પોતે સામ્રાજ્ય એટલું, પોતાની યુદ્ધ ગેરીલા યુદ્ધ પદ્ધતિ અને એના સિવાયની અલગ અલગ પરિસ્થિતિઓના ભાગરૂપે યુદ્ધનું કૌશલ એ લોકોમાં એટલું સબળ હતું કે કોઈ પણ ઇતિહાસકાર જે ઇતિહાસનો વ્યવસ્થિત રીતે અભ્યાસ હોય એને ખબર પડે કે મરાઠા એક જ એવો પાવર હતો એ સમયે કે જે ભારત આખા ઉપર શું કરી શકે, સામ્રાજ્ય અથવા શાસન કરી શકે. અને અંગ્રેજોને પણ આ ખબર હતી કે જો મરાઠાને જ્યાં સુધી તમે નહીં હરાવી શકો ત્યાં સુધી તમે સંપૂર્ણ ભારતને પોતાના તાબા હેઠળ લઈ આવી શકશો નહીં. એટલે હવે બંગાળને દબાવી દીધું, મૈસૂરને દબાવી દીધું. હવે વારો હતો કોનો, તો કે મરાઠાનો. ટાઇટલ પોતે તમને કહે છે દોસ્તો કે મરાઠા એક શક્તિશાળી પણ વિભાજિત સંઘ. સંઘ એટલે કે ફેડરેશન. કેમ શક્તિશાળી? શક્તિશાળી એટલે કે એની પોતાની 5 શાખાઓ દોસ્તો. કઈ કઈ, તો કે સિંધિયા, ગાયકવાડ, પેશવા, હોલકર અને ભોંસલે. આ બધાય મરાઠાઓ. મરાઠાની અંદર જે સબગ્રુપ પડે એવા 5 સબગ્રુપ અને ભારતનો ઘણો બધો હિસ્સો પોતાની માલિકી અથવા પોતાના રાજસ્વ હેઠળ એને શું કરેલો હતો, કવર કરેલો હતો. મરાઠાઓ લડવામાં પણ વીર, મરાઠાઓ સંધિ કરવામાં પણ વીર, મરાઠાઓ મોબાઈલ પણ એટલા, મોબાઈલ એટલે કે સ્પીડી એટલા કે કોઈ પણ સૈન્યને ચકમો આપવો હોય અથવા એને સરપ્રાઇઝિંગ એલિમેન્ટથી યુદ્ધ કરવું હોય તો મરાઠાનો કોઈ સાની નહોતો એ સમયે. આ બધા તબક્કાની વચ્ચે અંગ્રેજોએ મરાઠાને કેમ હરાવી દીધું, તો એ તમને ટાઇટલ જ કહેશે, શક્તિશાળી પણ વિભાજિત સંઘ. આ વિભાજિત સંઘને તોડવો અંગ્રેજો માટે ખૂબ સારો હતો. કેમ? એનું કારણ એ છે કે ડિવાઇડ એન્ડ રૂલ વોઝ ધ ઓનલી પોલિસી એમ્પ્લોયડ બાય ધ બ્રિટિશર્સ. એટલે શું, ભાગલા પાડો અને રાજ કરો. બાય ડિફોલ્ટ પોતે ઝઘડતા હોય અને અંગ્રેજો પોતાના સ્વાર્થ માટે એને વધારે ઝઘડાવે. એટલે એની જે સત્તા છે શું થઈ જાય, વિભાજિત થઈ જાય અને પોતે એક થઈને અંગ્રેજો સામે લડી શકે નહીં. મૈસૂર પછી ભારતમાં અંગ્રેજો માટે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો મરાઠા હતા.
જોકે તેમની આંતરિક ફૂટ અને તેમની સૌથી મોટી નબળાઈ હતી આંતરિક ફૂટ, અંદરો અંદર ભળે નહીં. સોરી. એના સિવાય નેતૃત્વનો અભાવ, એકતાનો અભાવ, આર્થિક અસ્થિરતા, લશ્કરી નબળાઈ, આ બધી વસ્તુઓ મરાઠાને લઈને ડૂબી. આ ખાસ કરીને એના 5 જે સબ ગ્રુપ છે એને યાદ રાખજો. ક્યાં ક્યાં? સિંધિયા તો કે ગ્વાલિયર, અને આ જોડણું પૂછાઈ ગયું છે બરાબર જીપીએસસી ની ભૂતકાળની પ્રિલિમ્સમાં. ગાયકવાડ બરોડાના હતા, પેશવા પૂનામાં બેસતા હતા, હોલકર ઇન્દોરમાં અને ભોંસલે નાગપુરમાં. અંગ્રેજો દ્વારા મરાઠાઓ જોડે 3 યુદ્ધો કરવામાં આવ્યા જેને આંગ્લ મરાઠા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ 3 આંગ્લ મરાઠા યુદ્ધ પછી અંગ્રેજોની સત્તા, અંગ્રેજોની તાકાત એટલી બધી વધી ગઈ હતી કે એને મરાઠાઓને ઘણા ખરા અંશે દબાવી દીધા હતા. આ યુદ્ધ, આ દુશ્મનાવટ ની શરૂઆત ક્યાંથી તમને જોવા મળે છે? 1775માં. 1775માં પ્રથમ આંગ્લ મરાઠા યુદ્ધ તમને જોવા મળે છે. અને 1782માં સાલબાઈની સંધિ તમને જોવા મળે છે. આ સાલબાઈની સંધિ હેઠળ ઘણા બધા કાવાદાઓ કરવામાં આવ્યા અને મરાઠાઓનો સ્ટેટસ કો એટલે કે જે પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પાછી લઈ આવવાનો મરાઠાએ ટ્રાય કર્યો. પણ અંગ્રેજો આક્રમણ શાંતિ એની નીતિથી ચાલતા હતા. 1775માં એને આક્રમણ કર્યું મરાઠા ઉપર અને 1782 સુધી એને શું કર્યું? યુદ્ધ કર્યું. ત્યારબાદ બીજું યુદ્ધ ક્યાંથી ચાલુ થયું? 1803 થી 1805. ફરી પાછો વિરામ, બરાબર. ફરી પાછું 1817માં ચાલુ કર્યું. 1818માં ત્રીજા યુદ્ધમાં મરાઠાને હરાવી અને એનું જે પેશવા પદ હતું બરાબર એ નાબૂદ કરી દેવામાં આવ્યું હતું. પેશવા પદ શું છે દોસ્તો? તો કે મરાઠા રાજ્યના રાજાઓ શિવાજી છે, સંભાજી છે, આ બધાએ પોતાના એક પ્રધાન સેનાપતિને શું કર્યા? નિયુક્ત કર્યા હોય કે જે રાજ્યનો આખે આખો કારોબાર જોવે, રાજ્યની ટેક્સેશન સિસ્ટમ જોવે, કોની ઉપર યુદ્ધ કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, કઈ પ્રકારે કરવું, આ બધી વસ્તુઓ. એનો મતલબ એવો કે મરાઠા સામ્રાજ્યની જ્યાં સુધી વાત થઈ તો મરાઠા સામ્રાજ્યનો રાજા હોય ને એનું પદ હાલના રાષ્ટ્રપતિ જેવું છે. હાલના રાષ્ટ્રપતિ જેવું એનું પદ છે. અને જે પેશવા હતા એનું કામ હાલના પીએમ જેવું છે. તમને ખ્યાલ હશે કે રાષ્ટ્રપતિ કેવો હોય કે સેલિબ્રેશન નો હેડ હોય. એનો મતલબ એવો કે નોમિનલ હેડ હોય. એનો મતલબ એવો કે નામ માત્ર નો હેડ હોય. પીએમ નું કામકાજ કેવું હોય? પ્રાઇમ મિનિસ્ટર રિયલ હેડ હોય કે નિર્ણય લેવાની ક્ષમતાઓ, કઈ રીતે કઈ પોલિસી, કઈ બજેટ, બરાબર, કઈ સ્કીમ, આ બધું કામ કોણ કરે? તો કે પીએમ કરે. જે અત્યારે કાર્ય પીએમ કરે છે એ ત્યારે કોણ કરતું હતું? પેશવા કરતું હતું. તો આ પ્રથમ યુદ્ધના ભાગરૂપે સાલાબાઈની સંધિ જોવા મળે છે. બીજું જે યુદ્ધ થયું 1805 થી 1817 ની વચ્ચે એ બેસીનની સંધિ જે છે એ તમને જોવા મળે છે. બેસીન તો ન લખી શકાય પણ બસીનની સંધિ, બરાબર. અને ત્રીજા યુદ્ધમાં અંગ્રેજોની જીત અને મરાઠાઓની હાર બાદ આ પેશવા પદ નાબૂદ કરી દેવામાં તમને આવેલું જોવા મળે છે. દોસ્તો આ જ 1818 પછી શું થાય છે? 1861માં પાણીપતનું ત્રીજું યુદ્ધ જે થાય છે એ પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની કારમી હાર થાય છે અને ત્યાર પછી ખબર પડી જાય છે કે હવે મરાઠા સામ્રાજ્ય ફરી બેઠું થઈ શકશે નહીં. અને ફરી બેઠું થઈ શકે તો પણ અંગ્રેજોને કમ્પીટ કરી શકવાની પરિસ્થિતિમાં આવી શકશે નહીં, કારણ કે એ લોકો આર્થિક રીતે અને લશ્કરી રીતે ખૂબ પાયમાલ થઈ ગયેલા હતા. અને અંગ્રેજોને જો તમારે ફરી પાછી ચુનૌતી આપવી હોય તો તમારે એક તબક્કા, એક કક્ષા સુધીનું સામર્થ્ય હોવાની પ્રાથમિક કન્ડિશન છે. મુખ્ય 3-4 રાજ્યો, આના પછી શીખ સામ્રાજ્ય પણ અંગ્રેજો કબજે કરે છે, બરાબર. રણજીતસિંહ કરીને એનો ખૂબ બાહોશ, ખૂબ મજબૂત અને ખૂબ તાકાતવર રાજા હતો. એ રણજીતસિંહના મૃત્યુ સુધી અંગ્રેજો પંજાબમાં કોઈ પણ પ્રકારે એને સળી કરી શક્યા નહીં. જેવા રણજીતસિંહનું મૃત્યુ પામે છે એ ભેગા અંગ્રેજોએ શું કર્યું? આંગ્લ શીખ યુદ્ધ ચાલુ કર્યા, અંગ્રેજો અને શીખ વચ્ચેનું યુદ્ધ. અને એના ભાગરૂપે બીજા યુદ્ધ પછી શું કરે છે? એ શીખ વિસ્તાર પણ પોતાના કબજે કરી લે છે. પણ એ આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે મેં એને અહીંયા સ્કીપ કરેલો છે. તલવારથી કલમ સુધી
ટાઇટલ સાંભળજો, તલવારથી કલમ સુધી બ્રિટિશ વિસ્તારવાદની નવી નીતિઓ. અત્યાર સુધી બંદૂક, તોપ, તલવાર અને અલગ અલગ સ્ટ્રેટેજીઓ સાથે અંગ્રેજોએ ભારતના ઘણા બધા રજવાડાઓને દબાવ્યા, ખૂબ અત્યાચાર કર્યો અને એને સામ, દામ, દંડ, ભેદ આવી ઘણી બધી નીતિઓના ઓછા હેઠળ એને હરાવી દીધા. હવે અંગ્રેજો સ્માર્ટ હતા. હવે એને એમ થયું કે હવે અમારે યુદ્ધ કરવાની જરૂરિયાત નથી. અમારી સાથે અથવા અમારા તાબા હેઠળ ભારતભરના ઘણા બધા વિસ્તારો છે. તો હવે અમારે યુદ્ધ કર્યા સિવાય અમારો વિસ્તારવાદ ચાલુ રાખવો હોય તો શું કરવું પડે? તો અંગ્રેજોએ હવે પોતાની સ્ટ્રેટેજી, નીતિઓ, કાયદાઓ બનાવવાના ચાલુ કર્યા. તલવારથી કલમ સુધી હવે ફોકસ કેની ઉપર આવે છે? કલમ ઉપર. અને વિસ્તારવાદની પોતાની એક નવી નીતિઓ ચાલુ થાય છે. મુખ્યત્વે દોસ્તો એની 3 નીતિઓ છે. રિંગ ફેન્સની નીતિ, નામ પોતે જ એવું કે છે, રિંગ ફેન્સની નીતિ. બીજું સહાયકારી યોજના અને ત્રીજું છે ખાલસા નીતિ. ખાલસા નીતિ ચાલુ કરી તો કે ડેલહાઉસીએ, સહાયકારી યોજના ચાલુ કરી તો કે લોર્ડ વેલેસ્લીએ, અને રિંગ ફેન્સની ચાલુ કરી આ નીતિ તો કે વોરન હેસ્ટિંગ્સે. યુદ્ધો જીતા અંગ્રેજોએ ભારતીય રાજ્યોને નિયંત્રિત કરવા માટે કૂટનીતિ અને રાજકીય સાધનોનો ઉપયોગ શરૂ કર્યો. આ નીતિઓ તલવાર કરતા પણ વધુ ઘાતક અને ડેટ્રીમેન્ટલ ટુ ધ ઇન્ડિયન રૂલર્સ સાબિત થઈ. સુરક્ષાનું જાળ, વેલેસ્લીની સહાયકારી યોજના. કઈ રીતે સુરક્ષાનું જાળ? વેલેસ્લી દ્વારા દોસ્તો ભારતીય રાજાઓને એવી એક સલાહ કરવામાં આવી, એક પ્રપોઝલ આપવામાં આવ્યું. શું પ્રપોઝલ આપવામાં આવ્યું? કે કોઈ પણ નાના રાજ્યનો રાજા હોય કે મોટા રાજ્યનો રાજા હોય, પોતાના રાજ્યના કદ અનુસાર અને પોતાની ઉપર જે સંકટ છે એ સંકટને ધ્યાનમાં રાખીને દરેક રાજાએ પોતાનું જે સૈન્ય છે એ શું કરવું પડે? મેનેજ કરવું પડતું હોય. અને સૈન્યમાં 10, 15, 20 કે 25 યુવાનો ન હોય, હજારો અને લાખો લોકો સૈનિકો હોય. આ સૈનિકોના શસ્ત્ર સરંજામની સાથે સાથે એમનો પગાર, બરાબર, એને મેન્ટેન કરવા માટે પ્રાણીઓ, આ બધી વસ્તુઓને તમારે જો મેન્ટેન સમયાંતરે કરી રાખવું હોય કે જેથી કરીને તમે યુદ્ધમાં સારું પરફોર્મ કરી શકો, તો એના માટે તમારે ખૂબ પૈસાઓ વાપરવા પડે અને સદંતર રીતે, સતત રીતે વાપરવા પડે. વેલેસ્લીને દરેક રાજાની આ પેટર્ન અથવા આ દુઃખ દર્દ સમજમાં આવી ગયું. એને શું કર્યું? ભારતભરના થોડાક નબળા રાજાઓ હતા અથવા આર્થિક રીતે પાયમાલ રાજાઓ હતા ને એને પકડ્યા અને એને કીધું, એક મિનિટ અહીંયા આવો ને. તો કે શું? મારી પાસે એક યોજના છે. તો કે કઈ યોજના? તો કે સહાયકારી યોજના. તો આ યોજના નીચે શું થાય છે સાહેબ? તો વેલેસ્લીએ કીધું કે આ એક સહાયકારી યોજના છે. આનાથી શું થશે કે તમારે સૈન્ય મેન્ટેન કરવાની જરૂરિયાત નથી. સૈન્ય અમે અમારું શું કરશે? તમારા રાજ્યમાં આપશે. એના તમારે પૈસા દેવાના છે. તમારે માથાકૂટ નહીં કરવાની, તમારે પૈસા દઈને છૂટી જવાનું. અચ્છા, બીજું શું કરવાનું સાહેબ? તો કે અમારી અંગ્રેજ સરકાર તરફથી તમારા જે સભા છે, રાજસભા છે, એમાં એક અમારો નુમાઇંદો રહેશે, બરાબર, કે જે જોશે, એ તમારા ઇન્ટરફિયર નહીં કરે, એ ખાલી ને ખાલી જોશે કે તમે રાજ્યનો વહીવટ કઈ રીતે કરો છો, તમે કોની સાથે સંધિઓ કરો છો, તમે શું કાર્ય કરો છો, તમે રાજ્યના વિકાસ માટે બીજા કયા કયા પગલાઓ ઉઠાવો છો. તો કે અચ્છા. બીજું તો કે સાહેબ તમે કોઈ પણ રાજા હારે, બીજા તમારા પાડોશી રાજા હોય કે દૂરનો રાજા હોય કે કોઈ પણ રાજા હોય, એની સાથે અમારી પરમિશન વગર સંધિ કરી શકશો નહીં. તો કે ઓકે સર. એટલે આનો મતલબ એવો થયો દોસ્તો કે બધું એના જે ફોરેન અફેર્સ છે કે જે યુદ્ધ માટે જવાબદાર છે, કોઈ પણ રાજા બીજા રાજા હારે કઈ રીતે સંધિ કરશે અથવા બીજા રાજા હારે કઈ રીતે દુશ્મનાવટ કરશે, એનો આધાર યુદ્ધ છે. આ યુદ્ધ માટે જે સૈનિકો જોઈએ એ તો બ્રિટિશર આપવાના હતા, અને આ યુદ્ધની વાટાઘાટો હોય એ પણ કોના દ્વારા કંટ્રોલ કરવામાં આવવાની હતી? તો કે બ્રિટિશરો દ્વારા. એનો મતલબ એવો છે કે હવે તલવાર લઈને સીધું યુદ્ધ નહીં થાય. હવે શું કરવામાં આવશે? આવી પોલિસી અપનાવવામાં આવશે, અને એ પોલિસીના ભાગ હેઠળ ભારતના રાજાઓને શક્તિહીન અને કહી શકાય ને બિલકુલ વર્થલેસ બનાવી દેવામાં આવશે, કે જેના પરિણામે ક્યારેક એને અંગ્રેજો સામે પણ યુદ્ધ કરવું હોય તો એ કરી શકે નહીં. શું શું હતી? તો કે અંગ્રેજ સૈન્ય મેન્ટેન કરવાનું તમારે. ક્યાં? તો કે પોતાના રાજ્યની અંદર. તમારે તમારું સૈન્ય નહીં મેન્ટેન કરવાનું, અંગ્રેજોના સૈનિકો આવશે અને એને પગાર અથવા એને રહેવા ખાવા જમવાનો ખર્ચ તમારે આપવાનો. ઓકે, સરસ. વિદેશ નીતિમાં હંમેશા અંગ્રેજોની ઇન્ટરફિયર રહેશે. એનો મતલબ એવો કે તમે જે પણ બીજા રાજ્ય હારે સંપર્ક કરો, પોલિસી કરો કે કાંઈ પણ વાટાઘાટો કરો, એ પહેલા તમારે અંગ્રેજોના જે અધિકારીઓ અહીંયા છે એને કોન્ફિડન્સમાં લેવો જરૂરી છે. અચ્છા, ત્રીજો મુદ્દો શું?
તો કે યુરોપિયનની નોકરી ઉપર પ્રતિબંધ. એનો મતલબ એવો કે તમે અંગ્રેજો સિવાય યુરોપના અન્ય કોઈ પણ દેશના વ્યક્તિઓને અહીંયા નોકરીએ રાખી શકશો નહીં. આ સહાયકારી યોજનાની અંતર્ગતની ચર્ચા હાલે છે. અને બ્રિટિશ રેસિડેન્ટ એટલે શું કે અમારો એક નુમાઇંદો, અમારો એક અધિકારી તમારા રાજ્યમાં, તમારી રાજ્યસભામાં 2400 કલાક 365 દી રહેશે અને એ શું કરશે? અમારી આંખ બનીને કાર્ય કરશે. અમારી એટલે કોની? બ્રિટિશરોની આંખ બનીને કાર્ય કરશે. અચ્છા, આટલું કોઈ પણ રાજા કરે છે તો એના બદલામાં બ્રિટિશરો એને સુરક્ષાનું વચન આપે છે કે તમારી ઉપર તમે આટલી પગલાઓ લેશો, આટલી પરિસ્થિતિઓને અમારે સપોર્ટ કરશો તો શું થશે કે તમારી ઉપર કોઈ પણ વ્યક્તિ આક્રમણ કરે છે તો એ આક્રમણને અમે અમારી ઉપર થયેલું આક્રમણ તરીકે જોશું અને તમારો બચાવ કરશું અથવા તમારા રાજ્યને અમે કાંઈ થવા દેશું નહીં. અંગ્રેજોએ આ વસ્તુ અલગ અલગ રાજ્યો ઉપર શું કરી? ઇમ્પ્લિમેન્ટ કરી. અને જેના પરિણામ સ્વરૂપે બે રાજ્યો વચ્ચે શું થઈ શકે, શું ન થઈ શકે, સંધિ થાય, વિખવાદ થાય, સારા સંબંધો રહીએ, ખરાબ સંબંધો રહીએ, એ બધાના પાયામાં અંગ્રેજો આવવા લાગ્યા. એટલે કે જે રાજ્યો મોટા હતા એને આસાનીથી જીતી શકાય એવા નહોતા, ખુવારી ઝાઝી થાય એવી હતી, સૈન્ય મોટું હતું, એ બધા રાજાઓને કંટ્રોલ કઈ રીતે કર્યો? તો કે વેલેસ્લીની સહાયકારી યોજનાની દ્રષ્ટિએ એને શું કર્યો? કંટ્રોલ કર્યો. બદલામાં વચન શું? અંગ્રેજો રાજ્યનું બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે પણ આંતરિક બાબતોમાં દખલગીરી ચાલુ રાખી. જે આ વ્યક્તિ હતો કે જે રાજ્યમાં અંગ્રેજોની આંખ બનીને બેઠો હતો, એ વ્યક્તિએ શું કર્યું? તો કે રાજ્યની આંતરિક બાબતોમાં પણ દખલગીરી ચાલુ રાખી અને એના પરિણામે ભારતના જે રાજાઓ હતા એનું આર્થિક બળ જે છે એ ટૂંકું પડી ગયું. એક પછી એક રાજ્યોએ ગુલામી સ્વીકારી. કઈ? સહાયકારી યોજનાની વાત કરીએ છીએ. સૌથી પહેલા હૈદરાબાદ, બીજા નંબરે મૈસૂર, ત્રીજા નંબરે તાંજોર, ચોથા નંબરે અવધ, પાંચમા નંબરે પેશવા, છઠ્ઠા નંબરે ભોંસલે, સાતમા નંબરે સિંધિયા અને આઠમા નંબરે હોલકર. હોલકર સહાયકારી યોજના સ્વીકારવા વાળું આખરી રાજ્ય હતું. હૈદરાબાદ સહાયકારી યોજના સ્વીકારનારું પ્રથમ રાજ્ય હતું. એમસીક્યુ માટે ખૂબ આઈએમપી. બરાબર? ફરી એકવાર, હૈદરાબાદ, મૈસૂર, તાંજોર, અવધ, પેશવા, ભોંસલે, સિંધિયા અને હોલકર. આટલા રાજ્યો, કેટલા મોટા રાજ્યો છે દોસ્તો. આ ભારત દેશના મેપમાં જોશો તો એના એરિયા બધા સાચા છે નહીં. બરાબર? એને ખાલી એમને એરા મારી દીધા છે પણ એ વિસ્તારને દર્શાવતા નથી. દાખલા તરીકે હોલકર જે છે એ આ વિસ્તાર હોલકરનો નથી, એટલું ખાસ યાદ રાખજો. પણ આ અડધો ભારત ભાગ રોકી શકે એટલા શક્તિશાળી અને બળવાન રાજાઓ હતા, જેણે શું કર્યું? એક એક પછી એક સહાયકારી યોજનાનો સ્વીકાર કરી લીધો અને સીધી નહીં તો આડકતરી રીતે અંગ્રેજોને તાબે થઈ ગયા. વારસદાર નહીં તો રાજ્ય નહીં, અને આ છે ડેલહાઉસીની ખાલસા નીતિ. તમે બહુ સાંભળ્યું હશે, તમે ભણતા હશો સ્કૂલમાં ત્યારે પણ સાંભળ્યું હશે કે ખાલસા નીતિ ડેલહાઉસી દ્વારા અપનાવવામાં આવેલી હતી અને આ ખાલસા નીતિ હેઠળ એના ભારત રાજ્યના ઘણા બધા રજવાડાઓને શું કર્યા? પાયમાલ કરી દીધા અથવા તો એના રાજ્યો છીનવી લીધા. અને આ જ ખૂબ મોટું પરિબળ હતું ડેલહાઉસીની ખાલસા નીતિ કે જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને આટલો વિશાળ બનાવ્યો અને એને દરેક વ્યક્તિને, દરેક રજાને, દરેક રજવાડાને શું કર્યું? એને પોતાને ભાગ લેવા માટે મજબૂર કરી દીધા. કેમ? તો કે તમને ખબર પડશે ધીમે ધીમે કે ડેલહાઉસીએ રાજા હારે કયા પ્રકારે અન્યાય કરેલો હતો. સૌથી પહેલા આપણે પિક્ટોગ્રાફિક સમજીએ કે કઈ રીતે. અચ્છા, સિંહાસન ખાલી થયું છે. પેલા કોઈ રાજા હતો, એ રાજાનું અકાળે અવસાન થયું, યુદ્ધમાં વીરગતિ પામ્યા. તો એના પછી શું થાય કે સિંહાસન ખાલી છે. અચ્છા, સિંહાસન ખાલી છે તો એનો કોઈ વારસદાર છે? તો કે હોય તો બેસાડી દો, કોઈ વાંધો નહીં. અચ્છા, એનો કોઈ વારસદાર નથી તો શું કરવાનું? અચ્છા, નથી તો મને ખબર નથી શું કરવાનું. તો એની ઉપર બ્રિટિશ સામ્રાજ્યનું આધિપત્ય સ્થાપિત થઈ જશે અને અંગ્રેજો એને ઝૂંટવી લેશે આ રાજ્યને. અંગ્રેજો જે રાજવંશનો જે એની ઉપર અધિકાર હતો એને શું કરશે? નલ એન્ડ વોઇડ કરી નાખશે, એને સ્વીકારશે નહીં. આ ટૂંકી શું હતી? ડેલહાઉસીની ખાલસા નીતિ. અમલ કરતા ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસી 1848 થી 1856ના સમયગાળા દરમિયાન આ સાહેબે પોતાના જલવા દેખાડ્યા, બિલકુલ નકારાત્મક જલવા. બરાબર? જેના ભાગ રૂપે 1857માં આપણે સ્વતંત્ર સંગ્રામના બ્યુગલ વાગતા જોવા મળે છે. સિદ્ધાંત શું હતો? બહુ ઈઝી અને ખૂબ શોર્ટેડ સિદ્ધાંત હતો. આ તો વેલેસ્લીની સહાયકારી યોજનાઓમાં તો કેવું હતું? અમારો એક રેસિડેન્ટ રહેશે, અમારા સામ્રાજ્યના જે અમારો સૈનિક છે એનું તમારે ભરણ પોષણ કરવાનું રહેશે, કોઈ વિદેશીને તમારે શું કરવાનું? નોકરીએ રાખવાનો નહીં. બરાબર?
વિદેશ નીતિ જે છે એ અમે નક્કી કરશું અથવા અમને કોન્ફિડન્સમાં લેવા પડશે, એવી કોઈ પરિસ્થિતિ નહીં. અહીંયા શું છે કે જો કોઈ રાજાનું પોતાનું કુદરતી સંતાન દત્તક પુત્ર નહીં, પોતાનું કુદરતી સંતાન ન હોય તો દત્તક પુત્રને પોતાની ખાનગી મિલકત આપી શકે છે, પરંતુ રાજ્યનો કારોબાર અથવા રાજ્યનો વારસો આપી શકે નહીં. આવું રાજ્ય સીધું બ્રિટિશ શાસન હેઠળ આવી જશે. કહેવાનો મતલબ એટલો કે તમારું પોતાનું કોઈ સંતાન નથી તો તમે તમારી વ્યક્તિગત માલિકી, તમારી પાસે દાખલા તરીકે 100 વીઘાનો એક પ્લોટ છે, 10 કિલો સોનું છે, આ બધું તમે આપી દો. આ તમારી વ્યક્તિગત સંપત્તિનો વારસદાર ચોક્કસ હોઈ શકે, પણ તમારો દત્તક પુત્ર તમે જે રાજ્યના રાજા છો એનો વારસદાર બની શકશે નહીં. આવા કિસ્સામાં જો આવું કરવામાં આવ્યું તો બ્રિટિશરો દ્વારા એ રાજ્યનો સીધો કબજો લઈ લેવામાં આવશે. આવી યોજના કઈ હતી તો કે ડેલહાઉસીની ખાલસા નીતિ. બરાબર. એનો અપવાદ કયો હતો? અવધ હતો. આ અપવાદ કેમ કહેવામાં આવે છે? કારણ કે અવધને અંગ્રેજોએ ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરી દેવામાં આવેલું હતું. કઈ રીતે? તો કે અગેન મેં જે પોલિસી સમજાવી એ પોલિસી શું કહેતી હતી કે તમારો કોઈ લીગલ હેર એટલે કે કાયદેસરનો વારસદાર નથી તો જ અમે ખાલસા કરશું, એ એનો સિદ્ધાંત હતો. પરંતુ એ સિદ્ધાંતમાં અપવાદ હોય અથવા એ સિદ્ધાંત સિવાય જો કોઈ રાજ્યને ખાલસા કર્યું હોય તો એ રાજ્ય કયું હતું? તો કે અવધ હતું. 1856માં ગેરવહીવટના બહાના હેઠળ એને ખાલસા કરી દેવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે અંગ્રેજો કોઈ પણ બહાને આઈધર સામ દામ દંડ ભેદ પ્રેમથી વાટાઘાટો કરીને ઝઘડા કરીને કોઈ પણ બહાના હેઠળ અમારે ભારતના રાજ્યોને હડપી લેવા છે એનો રવૈયો બતાવે છે. અગેન અવધ 1856 ને ગેરવહીવટના બહાને ખાલસા કરવામાં આવ્યું, જે દર્શાવે છે કે અંગ્રેજો કોઈ પણ બહાને રાજ્ય હડપવા તૈયાર હતા. તો કે ખાલસા ક્યાં ક્યાં રાજ્યો થયા? સતારા, જૈતપુર ને સંબલપુર, બઘાટ, ઉદયપુર, ઝાંસી, નાગપુર અને છેલ્લે જે રાજ્ય ખાલસા કરવામાં આવ્યું એ કયું હતું? તો કે અવધ હતું. આ બધા રાજ્યો એવા હતા દોસ્તો કે જેને ડેલહાઉસી દ્વારા ખાલસા જાહેર કરી દેવામાં આવ્યા. સૌથી પહેલા વેલેસ્લીએ ચાલુ કર્યું શું? સહાયકારી યોજના. સહાયકારી યોજના રાજાને પોતાના પદ ઉપર બેસવા રહેવા દઈને અંદરથી એના સામ્રાજ્યને ખાઈ જાય, દિમકની માફક, લુણાની માફક ખાઈ જાય અને એને ખોખલું કરી દેવામાં આવેલું કે જેથી ભવિષ્યમાં એ રાજ્યો કદી અંગ્રેજો સામે તો મીટ માંડી શકે નહીં. કારણ કે જે રાજ્યનું પોતાનું સૈન્ય ન હોય, પોતાના રક્ષણ માટે જે વ્યક્તિ, જે રાજા કે જે રાજ્ય બીજા ઉપર આશ્રિત કે બીજા ઉપર પોતે ડિપેન્ડન્ટ હોય, એને હંમેશા ને હંમેશા નિર્માલ્ય અથવા તો કશું ન કરી શકનાર રાજાઓમાં ગણવામાં આવે છે અને એ વાસ્તવિકતા હોય છે. એ આપણે વેલેસ્લીની સહાયકારી યોજનાથી જોયું. અચ્છા, રહી જતું હતું અધૂરામાં પૂરું. ડેલહાઉસી ભાઈ એવા અને એને કહી દીધું તમારી પાસે જો લીગલ હેર ન હોય, કાયદેસરનો વારસદાર ન હોય તો વી વિલ ટેક યોર સામ્રાજ્ય ફ્રોમ યુ. અમે તમારી પાસેથી તમારું સામ્રાજ્ય ઝૂંટવી લઈશું. અચ્છા, આ સિદ્ધાંત હેઠળ પણ અપવાદ રૂપે અવધને 1856માં ગેર વહીવટના બહાના હેઠળ ઝૂંટવી અને અંગ્રેજોએ પોતાનો દબદબો, પોતાનો કબજો પ્રસ્થાપિત કર્યો, જે એવું બતાવે છે કે અંગ્રેજો માત્ર ને માત્ર વિસ્તારવાદની નીતિઓ ઉપર ફોકસ કરતા હતા. દોસ્તો, જીપીએસસીમાં તમને પૂછવામાં આવેલું છે આવી રીતે કે ઉદયપુર, ઝાંસી, સંબલપુર, નાગપુર, અને આને ક્રોનોલોજીમાં ગોઠવો અથવા ચડતા ક્રમમાં ગોઠવો અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં પૂછાઈ ગયું છે, ઉતરતા ક્રમમાં પૂછાઈ શકે છે. તો ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, ક્રોનોલોજીમાં કોઈ પણ રીતે તમને ગોઠવવાનું કહે, તમને જો આ ક્રમાનુસાર યાદ આવી શકે, સૌથી પહેલા સતારા, જૈતપુર ને સંબલપુર, એના પછી બઘાટ, એના પછી ઉદયપુર, એના પછી ઝાંસી અને એના પછી નાગપુર. આ બધા રાજ્યો વારાફરતી ક્રમાનુસાર શું કરવામાં આવ્યા? ખાલસા કરવામાં આવ્યા. તો તમે 1 માર્ક આરામથી લઈ શકો છો. અને ઝાંસી 1853માં ખાલસા કરવામાં આવ્યું, જેની ભારતીય સ્ત્રી સશક્તિકરણની શું છે? જીવતી જાગતી એક મિસાલ છે દોસ્તો. બરાબર. મેં મેરી ઝાંસી નહીં દૂંગી કેનહાર, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. બરાબર. સ્ત્રી સશક્તિકરણના ઝંડા વાહકોને એક વખત આ સ્ત્રીના વિશે જાણવું, આ સ્ત્રીને વિશે વાંચવું અને આ સ્ત્રીએ જે ઉત્કૃષ્ટ હિંમત અને પરાક્રમનું જે એક એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે, એ એક્ઝામ્પલ પોતાની સામે રાખવું જરૂરી છે. કારણ કે વર્તમાન સમયમાં ઘણી વખત એવું થાય છે, બધા કિસ્સાઓમાં નહીં,
ઘણી વખત સ્ત્રી સશક્તિકરણ ની આડમાં સ્ત્રીઓ પોતાના સશક્તિકરણનો પ્રાઇમરી પર્પઝ જ હારી જાય છે. બરાબર, આના ઉપર ક્યારેક પછી ચર્ચા કરશું, પણ ખાસ કરીને આટલું યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી દાયકાઓનો અસંતોષ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને વિપ્લવનો મૂળ. દોસ્તો, અંગ્રેજો અપ્રોક્સિમેટલી ઈસવીસન 1600 માં આવ્યા અને જે સ્વાતંત્ર્ય સંગ્રામ તમને સ્ક્રીન ઉપર એનું ટાઇટલ જોવા મળે છે, એની સાથે જે સંદર્ભિત તારીખ છે એ છે 1857. લગભગ 250 વર્ષની સામાજિક, રાજનીતિક, લશ્કરી, આર્થિક અને એના સિવાય ધાર્મિક અલગ અલગ જેટલી યાતનાઓ ભારત દેશના ભોળા, એકદમ અજાણ અને થોડીક કહેવાય ને કે ભાવુક પ્રજાઓને એને લૂંટવામાં, પોતાને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકવામાં અને એનો શોષણ કરવામાં કાંઈ પણ વસ્તુ બાકી રાખી નહોતી. એટલે અલ્ટિમેટલી ભારતીય પ્રજાએ શું કર્યું? 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરી દીધો. આ કરી દીધેલો સ્વાતંત્ર્ય સંગ્રામ નહોતો, પ્લાન્ડ સ્વાતંત્ર્ય સંગ્રામ નહોતો. અંદર અસંતોષનો જ્વાળામુખી એટલો વિશાળ અને વિકરાળ હતો દોસ્તો, કે આ અસંતોષ પોતાની અંદર લોકો વધારે સમય સમાવી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. બસ જરૂરિયાત હતી તો માત્ર ને માત્ર એક ટ્રિગર પોઈન્ટની. લોકોનું શોષણ તો કરતા જ હતા, બરાબર, ખેડૂતોનું શોષણ કરતા હતા, મિલિટરીના લોકોનું શોષણ કરતા હતા, પોતે ભેદભાવવાળી નીતિઓ ઉપયોગ કરતા હતા, જોડે જોડે રાજાઓનું પણ શોષણ, રિંગ ફેન્સની નીતિથી, સહાયકારી યોજનાઓથી, બરાબર, એના પછી તો કે ડેલહાઉસીની ખાલસા નીતિથી એને રાજાઓને પણ બાકી નહોતા મૂક્યા. એટલે લગભગ સમાજનો દરેક હિસ્સો અંગ્રેજોના આ દમનકારી જે વર્તાવ હતો, બરાબર, એનાથી ત્રસ્ત હતો. અને એનું કલ્મિનેશન, એનો ચરમોત્કર્ષ ક્યાં આવી ગયો? 1857માં. 1857નો કોઈ વિપ્લવ એક ઘટનાનું પરિણામ ન હતો, પરંતુ અંગ્રેજોની લશ્કરી, રાજકીય, આર્થિક અને સામાજિક નીતિઓ સામે વર્ષોથી જમા થયેલા ગુસ્સાનો એક માત્ર ને માત્ર વિસ્ફોટ હતો. તો હવે આપણે તે કારણોને વિગતવાર જોઈએ. આર્થિક શોષણ અને રાજકીય અપમાન. આર્થિક કારણો ક્યાં ક્યાં હતા? તો કે ઇન્ડસ્ટ્રી, ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રી હતી કે જે ભારત દેશના આર્થિક ધંધાઓ હતા. એ કાપડ બનાવવાનો હોય, એ ગળીનો હોય, કે એ પોતે હસ્ત ઉદ્યોગ હોય, એ પોતે ગૃહ ઉદ્યોગ હોય, આ બધા ઉદ્યોગને અંગ્રેજોએ શું કર્યું? તો કે પાયમાલ કરી દીધો. કઈ રીતે પાયમાલ કરી દીધો? એક તો આ તૈયાર થયેલી વસ્તુઓ ઉપર હાઈ ટેક્સ, ખૂબ ઊંચો દર લેવાનો. બીજા નંબરે કે આ તૈયાર કરવા માટે જે કાચો માલ જોઈ, એ કાચો માલ ભારતીય લોકોના હાથમાં આવે પહેલા શું કરતા? બ્રિટિશરો પોતે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી અથવા ધંધાર્થીઓ પાસેથી લઈ અને ક્યાં મોકલી દેતા? યુરોપ અથવા બ્રિટન મોકલી દેતા. ત્યાંથી એ માલ પ્રોસેસ થાય, મશીનમાં બને, અને જે તૈયાર થયેલો ફાઇનલ ગુડ્સ છે, છેલ્લો માલ છે, એ ભારતમાં આવે અને મોંઘા ભાવે વેચે. ભારતનો કાચો માલ ખૂબ સસ્તા ભાવે અથવા કહી શકાય મફતમાં લઈ જવાનો, ત્યાં એને તૈયાર કરવાનો. એનો મતલબ એવો કે તૈયાર કરનાર વ્યક્તિને પણ અહીંયા રોજગારી મળે. તૈયાર કરનાર વ્યક્તિને રોજગારી મળી, માલ તૈયાર થયો, ત્યારથી ઊંચા ભાવે ભારતમાં વેચવાનો. એનો મતલબ એને કે પુષ્કળ પ્રમાણમાં નફો મળે. અચ્છા, કાચો માલ તૈયાર કરનાર કોણ? તો કે ભારતીય ખેડૂત અથવા ભારતીય ઉદ્યોગ સાહસિક. એને શું મળે? કાંઈ નહીં, કારણ કે અંગ્રેજો દમનકારી પદ્ધતિઓથી પોતાની પાસે રહેલો માલ છે, પોતે કરેલો જે તૈયાર વસ્તુઓ છે, એ સસ્તા ભાવે લઈ જાય. અચ્છા, જે માલ તૈયાર થયો એને ભારતમાં મોંઘા ભાવે વેચવાનો. 30 રૂપિયાની જે ખરેખર વસ્તુ હોય એને ખૂબ મોંઘું બનાવી અને 60 રૂપિયા વેચવાનું. એટલે ભારતીય લોકોને બે બાજુથી માર પડવાનું ચાલુ થયું. બીજું, ઉદ્યોગોનો નાશ થઈ ગયો એ આપણે જોયું. ભારે કરવેરા, ખેડૂતો અને જમીનદારો ઉપર અસહ્ય કરનો બોજ નાખી દેવામાં આવ્યો. અસહ્ય કર એટલે કેવું દોસ્તો? તમે 100 રૂપિયા કમાતા હોય અને તમારી પાસે 95 રૂપિયા, 96 રૂપિયા કે 97 રૂપિયાનો કર જો વસૂલ કરી લેવામાં આવે તો એને અસહ્ય કર કહેવાય. તો બધી કમાણી આમાં જ વહી જાય છે, કર આપવામાં જ. તો મારે ખાવાનું શું, મારે ગુજરાન શું ચલાવવાનું, મારે જીવનનો વિકાસ કઈ રીતે કરવાનો, બરાબર, સમાજ વચ્ચે જીવવાનું કઈ રીતે, આ ફંડામેન્ટલ સવાલો ભારતીય ખેડૂત અને ભારતીય જમીનદારો તરફ આવવા લાગ્યા. ઘણા બધા ખેડૂતો મૃત્યુ પામ્યા. ઘણા બધા ખેડૂતોની જમીનો અંગ્રેજોએ શું લઈ લીધી? પોતે કબજે કરી લીધી. અને આ ખેડૂતોને પોતાના જીવન નિર્વાહ માટે એક પણ વસ્તુ પોતાની હાથ વગી જોવા મળી નહીં. એટલે દરેક, અને આવું 2-3 વ્યક્તિઓ સાથે થાય તો ચાલો એમાં વિદ્રોહ ન થાય, પણ લગભગ ઘણા બધા ખેડૂતો વાળાને શું કર્યું? સેમ પ્રકારની પદ્ધતિ
અપનાવી. ખૂબ ઊંચો ટેક્સ રાખવાનો. જો ખેડૂત ટેક્સ ભરવામાં અસમર્થ થાય અથવા એક પણ વખત ચૂકી જાય, કારણ કે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પાક બગડી જાય, એ અંગ્રેજોએ જોવાનું નહીં. અમારે સમયસર ટેક્સ જોઈએ. જો તમે ટેક્સ ન ભરી શકો તો તમારી જમીન અમે શું કરીશું? લઈ લેશું. રૈયતવારી, આ બધી જે અંગ્રેજોની દમનકારી પદ્ધતિઓ હતી દોસ્તો કર વસૂલવાની, એ બધી આપણે હજી આગળ ભવિષ્યમાં ભણશું. અને એના પછી જમીન જપ્તી, ઇનામ કમિશન જેવી નીતિઓ દ્વારા હજારો જમીનદારોની જમીનો છીનવી લેવાઈ હતી. જેટલા વિદ્યાર્થીઓને રસ હોય કે ઇનામ કમિશન શું હતું, એ ગૂગલ સર્ચ કરે અને એનો ક્રક્સ ઇનામ કમિશન ક્યારે અને શેના માટે નિમવામાં આવેલું હતું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવે. એના પછી જે રાજકીય કારણો, રાજાઓમાં અસંતોષ કેમ? તો કે સહાયકારી યોજના અને ખાલસા નીતિથી રાજાઓ સત્તાવિહીન બની ગયા. સત્તા તો ન રહી, પણ એની પાસે જીવન જીવવા માટેના જે પ્રાથમિક રિસોર્સિસ હોવો જોઈએ, એ રિસોર્સિસ નહોતા. આ રાજાઓની આટલી ખરાબ એને શું પરિસ્થિતિ કરી દીધી બ્રિટિશરો. એ રાજાઓ કે જેની પાસેથી એનું રાજ્ય લઈ લીધું દોસ્ત, એને તમે પેન્શન ન આપો, પેન્શન બંધ. કેમ? તો કે બ્રિટિશરોની આ શોષણકારી નીતિઓ હતી. નાના સાહેબ પેશવાનું પેન્શન બંધ કરી દેવામાં આવેલું. અને અપમાન, અપમાન કેમ? અવધનું જોડાણ અને મુઘલ જે બાદશાહ હતા બહાદુર શાહ જફરનું અપમાન એને કર્યું. અને આ જે રાજાઓના અપમાન છે ને, એ સમયમાં ખૂબ અલગ રીતે જોવામાં આવતા હતા. કારણ કે રાજાઓને પોતાની પ્રજા દ્વારા માયબાપ તરીકે, ભગવાનના એક અંશ તરીકે અથવા તો ખૂબ સન્માનનીય વ્યક્તિ તરીકે જોવામાં આવતા હતા. જો તમે તમારા કુટુંબના અથવા તમારા પરિવારના અથવા તમારા સમાજના કોઈ મોભીનું અપમાન ન સહન કરી શકો, તો આ તો કાયદેસર રાજા રજવાડાની સિસ્ટમો હતી. એનું અપમાન પોતાની પ્રજાઓ કોઈ રીતે સહન કરી શકે નહીં, સાંકી શકે નહીં. અને અલગ અલગ વેમાં અપમાન કર્યા. કોઈનું રાજ્ય છીનવી લીધું, કોઈનું પેન્શન બંધ કરી દીધું, બરાબર, કોઈનું રાજ્ય એક ગેર બહાના હેઠળ, ખૂબ ખરાબ બહાના હેઠળ શું કરી લીધું? અંગ્રેજોએ જપ્ત કરી લીધું અથવા તો ઝટી લીધું. એટલે આ બધી વસ્તુઓ જન સામાન્યના માનસ ઉપર ખૂબ ઊંડી અસર છોડી. અને છેલ્લે આવે છે 1857 નો સંગ્રામ. પણ એ પહેલા સામાજિક અને ધાર્મિક કારણો ક્યાં ગયા? તો કે સુધારાનો વિરોધ. આ યુદ્ધો ચાલતા હતા, અંગ્રેજોની આ બધી દમનકારી પરિસ્થિતિઓ ચાલતી હતી, ત્યાં સુધી અંગ્રેજોને એવું થયું કે આ સતી પ્રથા છે, પડદા પ્રથા છે, આ બધી અન્યાયકારી શું કહેવાય નીતિઓ છે અને એને અમારે બંધ કરવી જોઈએ. અંગ્રેજો અલગ અલગ ભારતીયોના પ્રયત્નો થકી શું કહ્યું? તો કે એને આ બધી નીતિઓ લેવી. સતી પ્રથાની નાબૂદી, વિધવા પુનર્વિવાહ, બાળકીને દૂધ પીતી બંધ કરવી, એનો રિવાજ, આ બધા લઈ આવ્યા. પણ ભારતીય જનમાનસ અથવા ભારતના લોકોને એવું થયું કે અંગ્રેજો અમારી પર્સનલ બાબતોમાં શું કરે છે? દખલ અંદાજી કરે છે. અમારી ધાર્મિક આસ્થાઓ આરે ચેડા કરે છે. એટલે આ પણ અમે કોઈ પણ હિસાબે સાંખી લઈશું નહીં. સતી પ્રથા એ અમારા ધર્મનો શું છે? અભિન્ન અંગ છે. એવું એ લોકો શું માનતા હતા? એ સમયે માનતા હતા. પણ અંગ્રેજોની આ નીતિઓ કે ભાઈ સતી પ્રથા હવે નાબૂદ કરી દેવામાં આવે છે, આ નીતિઓને ભારતીય સમાજે પોતાના ધર્મમાં થયેલી દખલઅંદાજી તરીકે લીધું અને એનો વિરોધ કરવામાં આવ્યો. આ સિવાય અંગ્રેજોના અમુક જે પ્રોસેસ કરવામાં આવેલા ધર્મ પરિવર્તનો છે, એનો મતલબ એવો કે સીધી રીતે અંગ્રેજોએ ન કર્યું ધર્મ પરિવર્તન, પણ પોતાના માણસો અથવા એની ધર્મ પરિવર્તનની જે પણ પ્રવૃત્તિઓ હતી એની સામે નજરઅંદાજી કરી અને એને ધર્મ પરિવર્તનને શું આપ્યું ભાઈ? સમર્થન આપ્યું. ધાર્મિક અસમર્થતા ધારો કે ધર્મ પરિવર્તન કરનારને પૈતૃક સંપત્તિનો હક અપાતો હતો, જે હિન્દુઓમાં ભયનું કારણ બન્યું. અને એ સિવાય લશ્કરી કારણો ક્યાં ક્યાં હતા? તો કે ભેદભાવ. ભારતીય અને યુરોપિયન સૈનિકોને ઇક્વલી ટ્રીટ કરવામાં આવતા હતા નહીં. મને એઝ અ ભારતીય 5 વર્ષની સર્વિસ પછી જે પ્રોત્સાહન મળવું જોઈએ, જે પગાર વધારો થવો જોઈએ અથવા જે પ્રમોશન મળવું જોઈએ, એ અંગ્રેજોને 1 કે 2 વર્ષની સર્વિસ પછી મળી જતું હતું. અને અમુક હાયરાર્કી પછી, દાખલા તરીકે કોઈ માણસ પહેલા કોન્સ્ટેબલ હોય, પછી શું બને? પીએસઆઈ બને, પછી પીઆઈ બને, પછી ડીવાયએસપી બને. તો અંગ્રેજોમાં એવું હતું, દાખલા તરીકે, કે અંગ્રેજો ભારતીયોને ડીવાયએસપી પછી પ્રમોશન જ ન આપે. કેમ? તો કે ઊંચી હાયરાર્કી ઉપર ભારતીયોને બેસાડવાથી ભારતીયો કદાચ પોતાના દેશ વિશે વિચારવા માંડે તો એ ભય અંગ્રેજોને પોતાના જે સામ્રાજ્યવાદને શું કરી શકે? સ્ટોપ કરી શકે એવો હતો. એના માટે ભારતીય અધિકારીઓને 1 તબક્કા પછી પ્રમોશન આપતા નહીં. અને એના પછી ધાર્મિક લાગણી, જનરલ સર્વિસ એક્ટ મુજબ
સૈનિકોને દરિયો ઓળંગીને વિદેશ જવું ફરજિયાત હતું, જે સમયે ધર્મ વિરુદ્ધ મનાતું. કઈ રીતે દોસ્તો? કે ભારતીય સૈનિકો હતા એ સંખ્યામાં ખૂબ ઝાઝા હતા અને અંગ્રેજોની જે નીતિઓ હતી અથવા અંગ્રેજો વિશે એવું કહેવાય કે અંગ્રેજોના શાસનનો સમયગાળો ક્યારેય અસ્ત થતો નહીં. એનો મતલબ એવો કે અંગ્રેજોના ભારત સિવાય ઘણા બધા દેશો ઉપર અધિકારો હતા, કબજો હતો. તો અલગ અલગ દેશમાં યુદ્ધ કરવા મોકલવા માટે અહીંથી અંગ્રેજો ભારતીય સૈનિકોને મોકલતા હતા. પણ ભારતના એ સમયે લોકોમાં એવી એક માન્યતા પ્રવર્તિત હતી કે હિન્દુ ધર્મના લોકોએ દરિયો ઓળંગવો જોઈએ નહીં, એટલે કે દરિયામાં સફર કરી બીજા દેશે જવું જોઈએ નહીં. આ સૈનિકોને જો મિલિટરીમાં રહીએ, અંગ્રેજોના સૈન્યમાં રહીએ, તો કમ્પલસરીલી દરિયો ઓળંગી અને બીજા ભૂભાગ ઉપર અંગ્રેજોના હિતોની રક્ષા કરવાને કાજે યુદ્ધ કરવા જવું પડે, જે પોતાના ધર્મની અગેન્સ્ટ હતું. ને અંગ્રેજો દ્વારા આવા કોઈ પણ પોતાની શ્રદ્ધાઓ, હિન્દુ સૈનિકોની શ્રદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું નહીં અને એને કમ્પલસરીલી બીજા દેશમાં મોકલવામાં આવ્યા યુદ્ધ કરવા માટે. એટલે એવું થયું, એટલે ભારતીય સૈનિકોને પોતાના મગજમાં અસંતોષની લાગણી જે છે એ પરિણમી. ચરબીવાળી કારતૂસ બળવાની તાત્કાલિક ચિનગારી. શું થયું? અત્યારનું યુપી, બરાબર, યુપીની અંદરનું મેરઠની અંદરની બેરકપોર છાવણી, અને આ છાવણીની અંદર રહેલો એક મંગલ પાંડે નામનો વ્યક્તિ, છાવણીની અંદર એવી અફવા ફેલાઈ ગઈ દોસ્તો કે તમે જે રોયલ એનફિલ્ડ નામની એક રાઇફલ છે એની અંદર એક કારતૂસનો ઉપયોગ થાય છે, અને આ કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની જે ચરબી છે એ લગાડેલી છે. વિધિની વક્રતા જોવો અને વિડંબના જોવો કે ગાય એ હિન્દુ ધર્મ માટે પૂજનીય પ્રતીક છે અને ડુક્કરનું સેવન અથવા ડુક્કર એ મુસ્લિમ ધર્મ માટે વર્જિત હતું. એનો મતલબ એવો કે હિન્દુ સૈનિકો એઝ વેલ એઝ મુસ્લિમ સૈનિકો બંને માટે એ રોયલ એનફિલ્ડ રાઇફલની કારતૂસની ઉપર લાગેલી જે ચરબી છે એ શું હતી? પોતાના ધર્મની અગેન્સ્ટ કરવામાં આવેલું કૃત્ય હતી. આ કૃત્યના પરિણામ સ્વરૂપે ત્યારથી 1857ના સંગ્રામની ચિનગારી થઈ. મંગલ પાંડે નામના વ્યક્તિએ શૂટ આઉટ કર્યું, જેમાં ઘણા બધા અધિકારીઓ શું પામ્યા? 2 અધિકારીઓ મૃત્યુ પામ્યા. મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી, જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ઘોષિત કરવામાં આવ્યો. અને ત્યારબાદ આ ચિનગારી ભારત દેશના લગભગ બધા વિસ્તારોને કવર કર્યા અને 1800નો સ્વાતંત્ર્ય સંગ્રામની એક શરૂઆત થઈ. બધી ફરિયાદો વચ્ચે નવી એનફિલ્ડ રાઇફલ માટેની કારતૂસોએ આગ લગાડવાનું કામ કર્યું. ગાય એ હિન્દુઓ માટે પવિત્ર અને ડુક્કર એ મુસ્લિમો માટે હરામ. આ કારતૂસોને બંદૂકમાં ભરતા પહેલા મોઢાથી તોડવી જરૂરી હતી અને સૈનિકોમાં એવી અફવા ફેલાણી કે આ કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી જે છે એ લગાડવામાં આવેલી છે. આનાથી હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો જાણી જોઈને આપણો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે અને આનાથી હિન્દુઓને અને મુસ્લિમોની અંદર જે ગુસ્સો ધરબાયેલો હતો, ગુસ્સો જે ઘણા બધા સમયથી હતો, એનું શું કર્યું ભાઈ? એણે જીવંત કર્યો, જ્વાળામુખીની સેન્સમાં એ પરિણમ્યો અને એણે શું કર્યું ભાઈ? પોતે વિદ્રોહ ચાલુ કર્યો. પરાકાષ્ઠા કઈ? તો કે 100 વર્ષની નીતિઓનું પરિણામ. 1857નો મહાન વિપ્લવ એ માત્ર સૈનિકોનો અસંતોષ નહોતો, એનો બળવો નહોતો, પરંતુ બ્રિટિશ શાસનની શોષણકારી નીતિઓ સામેનો એક જનાક્રોશ હતો. અને યુદ્ધો દ્વારા વિજય, સંધિઓ દ્વારા નિયંત્રણ અને કાયદા દ્વારા રાજ્યોનું વિલીનીકરણ, આ સત્તાની પકડ એટલી મજબૂત બની ગઈ કે તેમણે આખરે એક મોટા વિસ્ફોટને જન્મ આપ્યો. અફઘાન અને ક્રિમિયન યુદ્ધમાં અંગ્રેજોની પીછેહટથી મળેલી પ્રેરણા એ પણ ભારતીયોના આત્મવિશ્વાસમાં એક અગત્યનો અને મહત્વનો વધારો કરેલો હતો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને એમાં કયા કયા રાજાઓએ, કયા કયા સેનાપતિઓએ શું શું રોલ પ્લે કર્યો, બરાબર, ક્યારે ક્યારે યુદ્ધો કર્યા, અને આ આખા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો, બ્રિટિશરોની જીતનું કારણ, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યાર પછી અંગ્રેજોની નીતિમાં આવેલો બદલાવ, એ બધું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી અત્યાર સુધી આપણે જેટલો અભ્યાસ કર્યો દોસ્તો, એનું વારે વારે રિવિઝન કરવાનું અને એની ક્રોનોલોજીને એકદમ કંઠસ્થ કરી લેવાની જવાબદારી તમારી છે, બરાબર. તો મળીએ છીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.